કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને અમદાવાદની જાણીતી હોટેલના 2000 રૂમ કરાયા બુક, તો પાર્ટીના કાર્યકર્તાઓને તેમની કાર સેવા માટે મૂકવાની પણ આપી દેવામાં આવી સૂચના। આગામી 8 અને 9 એપ્રિલે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખી સાબરમતીના તટ પર આ અધિવેશન યોજાશે। અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિત 3000 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે। હાલ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં કલર કામ પણ શરૂ કરી દેવાયું। અધિવેશનમાં ઉપસ્થિત રહેનાર નેતાઓ અને કાર્યકર્તાઓ માટે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારની હોટેલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા, જેને લીધે આઈટીસી, નર્મદા, કોર્ટયાર્ડ સહિત કેટલીક હોટેલ હાઉસફુલ થઈ ગઈ। નેતાઓને લઈ જવા અને લાવવા માટે કાર અને બસની વ્યવસ્થા પણ કરવામાં આવી। એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોને કાર સાથે સેવામાં હાજર રહેવા પણ જણાવવામાં આવશે। જેટલા કાર્યકર્તાઓને કાર મળશે તે કાર સિવાય ખૂટતી કાર બહારથી બુક કરવામાં આવશે।